રાધનપુર પીપળી ખાતે બાપા સીતારામ સેવાશ્રમમાં વૃક્ષારોપણ સાથે 24 કલાક સદાવ્રત રામરોટી સેવાની શરૂઆત. રાધનપુર વારાહી કંડલા હાઇવે પર પીપળી ગામ નજીક આવેલ બાપા સીતારામ સેવાશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશ્રમમાં 24 કલાક સદાવ્રત રામરોટી સેવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. હવે અહીં આવતા સાધુ સંતો, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદ લોકોને 24 કલાક નિઃશુલ્ક ભોજનની સેવા ઉપલબ્ધ રહેશે. રાધનપુરથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા આ સેવાશ્રમમાં બ્રહ્મલીન રતનદાસ બાપુની પવિત્ર સ્મૃતિમાં સાધુ વિષ્ણુદાસ પરાગદાસના માર્ગદર્શન હેઠળ સેવાના કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી ગુજરાત પ્રદેશના પ્રમુખ વાસુદેવભાઈ સાધુ, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત સદસ્ય હેમચંદજી ઠાકોર, રાધનપુર નગરપાલિકાના કોર્પોરેટર સદસ્ય રમેશભાઈ ઠાકોર, સામાજિક આગેવાન નવીનભાઈ, લાલદાસ બાપુ, પૂર્વ ટીપીઓ સાધુ તુલસીદાસ, રામાનંદી સમાજના મંત્રી નરસિંહભાઈ સાધુ સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સેવાશ્રમ પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. સાથે જ 24 કલાક સદાવ્રત રામરોટી સેવાની શરૂઆત થતાં સૌએ આ સેવાકીય કાર્યને બિરદાવી આશ્રમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રાધનપુર પીપળી ખાતે બાપા સીતારામ સેવાશ્રમમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જે સનાતન ધર્મના કારણે બહુ જ ઉજાગર છે અને હિન્દુ ધર્મનો પ્રચાર સાધુ સંતો મહંતો આચાર્યો એ હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. મને પણ મારી નોકરી દરમિયાન મને એવો વિચાર આવ્યો કે હું પણ કંઈક કરું, એટલે આ આશ્રમના બાપા સીતારામ સેવા આશ્રમના સંત શ્રી રતનદાસ બાપુ જ્યારે ગોલોકધામ પામ્યા, મારે ફક્ત 3 દિવસ નોકરીના હતા એ પહેલાં એમને દેહ ત્યાગ કર્યો અને એવું કહેતા ગયા કે ટુકડો ત્યાં હરી ટુકડો, એમ તમે આ કાર્ય મારું પૂર્ણ કરજો. એટલે એમની પ્રેરણાથી મને આ એક સારો સુઝાવ આવ્યો છે અને હું ભગવાનની દયાથી વેલસેટ હોવા છતાં પણ એક નાનું એવું અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે અને રામરોટી ચાલુ કરી છે અને હું સેવા આપું છું. કારણ કે આપ બધા જાઓ છો, જુઓ છો, જાણો છો કે સૌરાષ્ટ્રની ભૂમિ પર કેટલા સાધુ સંતો થઈ ગયા અને જ્યાં ટુકડો આપે છે, જ્યાં રામરોટી આપે છે, ત્યાં હરિનો વાસ વધાર થાય છે. અને આ નામ પડતા જ જ્યારે મેં અન્નક્ષેત્ર ચાલુ કર્યું, નામ પડતાની સાથે જ કેટલા દાતાઓએ મને બહુ જ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું છે કે બાપુ ગમે ત્યારે કામ હોત કહેજો, પણ આ અન્નક્ષેત્ર ચાલુ રાખજો. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો જીવ છે ત્યાં સુધી મને આ સેવા કરવાનો. આ એક છોડમાં રણછોડ એ શ્રુતિ ઉપર આજે આપણે એક વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. એમાં અહીંના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી લવિંગજી ઠાકોર હાજરી આપી હતી, તેમજ જિલ્લા સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, તેમજ અન્ય ઉદ્યોગપતિઓ, સાધુ સંતો મહંતો, ખેડૂતો તેમજ અન્ય ભક્તજનો અહીંયા એક વૃક્ષ રોપણને આ કાર્યક્રમ થપવા માટે સારું પ્રોત્સાહન આપ્યું અને વૃક્ષનું રોપણ કર્યું છે. અહીંયા મારું નામ વિષ્ણુદાસ બાપુ છે. હું પોતે જીબી રિટાયર્ડ ઓફિસર છું, પણ મને ભગવાને એવી પ્રેરણા આપી છે કે બસ સેવા કરવી. મારા પરિવાર બધો પાટણ રહે છે, વતન ગોવના ગામ છે, હારી તાલુકો, અને હું અહીંયા સેવા કરું છું. જતા હોય સાધુ સંતો મહાત્માઓ તે જતા હોય તેમને ભોજન પ્રસાદની વ્યવસ્થા મુજબ એમને આવશ્યકતા હોય તો રાત્રે સુવાની પણ વ્યવસ્થા, એવી અમે નાની મોટી સેવા કરી રહ્યા છીએ. મારી સાથે કરશનદાસ બાપુ પણ સેવા આપે છે અને અમારા સમાજના પ્રમુખ વાસુદેવભાઈ પણ એમને મને પ્રોત્સાહન આપવા માટે આગાસ પ્રયત્ન કરે છે. આ આશ્રમ રાધનપુર પીંપળી, મોટી પીંપળીથી 2 કિલોમીટર કચ્છ હાઈવે ઉપર બાપા સીતારામ સેવા આશ્રમ બોર્ડ લાગેલ છે અને હું હરિભક્તોને વિનંતી કરું છું કે અમારા આશ્રમનો લાભ લો અને અમને પ્રોત્સાહિત કરો, સેવાનો મોકો આપો.